ગુજરાત સાયન્સ સિટી રાજ્ય સરકાર હેઠળ કાર્યરત આ અદ્ભુત વિજ્ઞાન નગરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત આ અગ્રણી સંસ્થાનું મુખ્ય ઉદ્દેશ સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવો, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવો તથા રાષ્ટ્રીય વિકાસ માટે માનવ સંસાધનને સશક્ત બનાવવાનું છે। ગુજરાત સાયન્સ સિટી તમામ વયજૂથના મુલાકાતીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને સમજ વિકસાવે છે। અહીંની એક્વેટિક ગેલેરીમાં પેંગ્વિન, શાર્ક ટનલ તથા વિવિધ જલચર પ્રજાતિઓ દ્વારા જૈવ વૈવિધ્યતા અને જળજીવનની વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવે છે। રોબોટિક ગેલેરીમાં આધુનિક રોબોટિક્સ, ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત સિદ્ધાંતોને ઇન્ટરેક્ટિવ મોડેલ્સ દ્વારા સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે। સાથે સાથે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી અંતરિક્ષ, ગ્રહો, ઉપગ્રહો અને બ્રહ્માંડના વિકાસને દૃશ્યાત્મક અને શૈક્ષણિક રૂપે રજૂ કરે છે। ગુજરાત સાયન્સ સિટીની આ અત્યાધુનિક રોબોટિક્સ ગેલેરીમાં પ્રવેશતા જ ઉત્સાહ અને જિજ્ઞાસાનો એક અનોખો માહોલ સ્પષ્ટ જોવા મળે છે। અહીં દરેક ટેબલ પર ગોઠવાયેલા રોબોકિટના વિવિધ ભાગો અને માર્ગદર્શક નિષ્ણાતોની હૂંફાળી મદદથી વિદ્યાર્થીઓ પોતાના સપનાના રોબોટ તૈયાર કરવાની સફર શરૂ કરી રહ્યા છે। આ વર્કશોપની શરૂઆત રોબોટિક્સના મૂળભૂત સિદ્ધાંતો સાથે થાય છે, જ્યાં નિષ્ણાતો સમજાવે છે કે રોબોટ એ એક એવી મશીન છે જે પ્રોગ્રામિંગના આધારે કાર્ય કરે છે। રોબોટ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને મિકેનિકલ તથા ઇલેક્ટ્રોનિક ઘટકો આખરે કેવી રીતે એકસાથે કામ કરે છે તે અત્યંત સરળ અને રસપ્રદ ભાષામાં સમજાવવામાં આવે છે। આ પ્રાથમિક સમજ આપ્યા બાદ શરૂ થાય છે અસલી પ્રયોગ। વિદ્યાર્થીઓ જાતે જ સર્કિટ કનેક્શન કરી રહ્યા છે, મોટર અને સેન્સર્સ જોડીને પોતાના રોબોટને જીવંત અને કાર્યક્ષમ બનાવી રહ્યા છે। આ પ્રક્રિયા માત્ર હાર્ડવેર પૂરતી સીમિત નથી। પ્રોગ્રામિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓ બેઝિક કોડિંગ દ્વારા પોતાના રોબોટને સીધા નિર્દેશ આપી રહ્યા છે, આગળ વધવું, યોગ્ય વળાંક લેવું અને અવરોધને ઓળખીને અટકવું। ટેકનોલોજી હવે ખરા અર્થમાં તેમના હાથમાં છે। દરેક સ્ટેપ પર તેઓ કંઈક નવું શીખી રહ્યા છે અને ટીમ વર્ક દ્વારા એકબીજાની મદદ કરી રહ્યા છે। જ્યારે તેમનો બનાવેલો રોબોટ સફળતાપૂર્વક કાર્ય કરે છે, ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા પર ઝળહળતી ખુશી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળે છે। આ હેન્ડ્સ ઓન અનુભવ દ્વારા માત્ર લોજિકલ થિંકિંગ, ક્રિએટિવિટી કે પ્રોબ્લેમ સોલ્વિંગ જેવા કૌશલ્યો જ નથી વિકસતા, પરંતુ આ વર્કશોપ ભવિષ્યના ઇજનેરો, વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સ માટે એક ઉત્તમ પ્રેરણાનું મંચ બની રહે છે। और हम यहाँ पे वर्कशॉप्स करवाते हैं स्टूडेंट्स के लिए, और ये स्कूल स्टूडेंट्स के लिए फ्री वर्कशॉप्स करवाते हैं। जैसे हम उन लोगों को बेसिक चीज़ें बताते हैं, द कनेक्शन ऑफ मोटर ड्राइवर्स कैसे यूज़ होते हैं, मोटर्स कहाँ पे यूज़ होते हैं, हम उन लोगों को हैंड्स ऑन प्रैक्टिस देते हैं। नमस्ते, मेरा नाम जयदीप पाटिल है, साइंस सिटी। हम अभी इस साल ये मेरा लगभग 15 या 16 अनुभव है यहाँ आने का। काफ़ी अच्छा और इन्फॉर्मेटिव जो साइंस हब है वो साइंस सिटी है। यहाँ पे जैसे हम एंट्री करते हैं, बच्चों के लिए जो एक वातावरण की निर्मित यहाँ पे होती है, जो एक पॉजिटिव वेव साइंस की यहाँ बनती है, वो काफ़ी अच्छी है और इंस्पायरिंग है। रोबोटिक सेक्शन जो बच्चों को सबसे ज़्यादा पसंद आता है, क्योंकि नई दुनिया की जो भाषा है वो रोबोट की भाषा है। बच्चे यहाँ पे फिर वो मेडिकल का रोबोट हो या फिर स्पेस में का रोबोट हो या फिर खेती काम करने वाला, घर काम करने वाला, ये सारे रोबोट्स को देखकर बच्चों में एक क्रिएटिविटी डेवलप होती है। उनमें कुछ सवाल वो बच्चे में वो वहाँ पे आते हैं कि ये कैसे चलता है, क्या काम करता है। और जो यहाँ का साइंस सिटी का स्टाफ है वो आई अप्रिशिएट देम, क्योंकि वो सारे जो यंगस्टर्स है वो काफ़ी अच्छी तरह से रोबोटिक के पीछे जो साइंस है उसे एक्सप्लेन करते हैं, और बच्चों ने कुछ सवाल भी पूछे तो अच्छे तरह से उन्हें एक्सप्लेन किया जाता है। ગુજરાત સાયન્સ સિટી સતત આવી નવીન અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી બનાવી રહી છે। જો તમે પણ ટેકનોલોજી પ્રત્યે રસ ધરાવો છો અને ભવિષ્યની દુનિયાને નજીકથી જાણવા માંગો છો, તો રોબોટિક્સ ગેલેરીમાં આવીને રોબોકિટ વર્કશોપનો આ અદ્ભુત અનુભવ જરૂર કરો।